નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના ભીષણ હુમલા યથાવત જોવા મળી રહ્યા છે। રેડ ક્રેસન્ટના રિપોર્ટ મુજબ ઈરાનમાં અત્યાર સુધી 787 મોત નિપજ્યા છે। કુલ 1039 હુમલામાં ઈરાનના 153 શહેરો પ્રભાવિત થયા છે, તો 500થી વધુ સ્થળોએ સ્ટ્રાઇક કરાયા બાદ સ્થિતિ અત્યારે વણસી ગઈ છે। તો ઈરાન પર યુએસ ઇઝરાયલના જે ભીષણ હુમલા છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે અને રેડ ક્રેસન્ટના રિપોર્ટ મુજબ અત્યાર સુધી 787 લોકોના મોત નીપજ્યા હોય તે પ્રકારનો આંકડો સામે આવ્યો છે। તો કુલ 1039 હુમલામાં ઈરાનના 153 શહેરો પ્રભાવિત થયા છે, તો 500થી વધુ સ્થળોએ સ્ટ્રાઇક કરાયા બાદ સ્થિતિ અત્યારે હાલ વણસતી નજરે પડી રહી છે। દુબઈ ફરવા ગયેલા ગાંધીનગરના સિનિયર સિટીઝન બર્થડે ગ્રુપના સભ્યો ફસાઈ ગયા છે। 25 ફેબ્રુઆરીએ 30 વડીલો અને મેનેજર દુબઈ પહોંચ્યા હતા। એક સપ્તાહના પ્રવાસ માટે આ તમામ સિનિયર સિટીઝન ગયા હતા। ઈરાન યુદ્ધ ફાટી નીકળતા ખાડી દેશોમાં અટવાઈ ગયા છે, તો યુદ્ધના કારણે ગાંધીનગરના 30 વડીલો દુબઈમાં ફસાઈ ગયા છે। તમામ સિનિયર સિટીઝન હાલ દુબઈની હોટલમાં સંપૂર્ણ સુરક્ષિત છે। તો ગઈકાલે જ વડીલોનો દુબઈ પ્રવાસ સત્તાવાર રીતે પૂર્ણ થયો હતો। તો આજે સવારે આ 30 સભ્યો પરત આવવાના હતા। એરપોર્ટ અને એરસ્પેસ બંધ થતા ગાંધીનગરના વડીલો ફસાઈ ગયા છે। ધારાસભ્યને વડીલોને પરત લાવવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે। તો ધારાસભ્યે સ્થાનિક તંત્ર સાથે રાખી સરકાર સમક્ષ મદદ પણ માંગી છે। તો 25 તારીખે આ 30 મોકલ્યા અમે, અને એ લોકો ખૂબ જ ઉત્સાહ આનંદ થઈ 3-4 દિવસો ફર્યા, પણ જ્યારે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ એ પછી થોડીક તકલીફ થઈ એવી લાગ્યું અને આપણને ચિંતા થઈ। પણ એ લોકો જો મારા વાત થતી હતી તો એ કહેતો અમે સેફ છીએ, અમારે કોઈ ચિંતા ન કરતા, અમે સરસ રહી શકીએ છીએ। અને એરપોર્ટ બંધ થઈ ગયું એટલે આજે ગઈકાલે રાતે આવવાના હતા, બધી મારી માહિતી લઈ ધારાસભ્ય રિટાયરમેન્ટ રજૂઆત કરી છે અને આગળની જે કાર્યવાહી થાય ખરું કે પ્લેન ક્યારે શરૂ થાય કઈ આવશે એ હાલ કોઈ ખબર નથી। દુબઈમાં છેલ્લા 25 વર્ષથી રહેતા મૌલિક કોન્ટ્રાક્ટર સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ખાસ વાતચીત થઈ। વિડીયો કોલના માધ્યમથી થયેલી વાતચીતમાં તેમને જણાવ્યું છે કે ત્યાં પરિસ્થિતિ કાબૂમાં છે અને કોઈ પણ પ્રકારનો ભયનો માહોલ નથી। તેમજ ગાંધીનગર સેક્ટર 8 ખાતે રહેતા તેમના પરિવાર સાથે પણ વાતચીત કરવામાં આવી। તેમના પરિવારે જણાવ્યું કે વિડીયો કોલના માધ્યમથી તેઓ સંપર્કમાં છે અને દુબઈમાં મૌલિક 25 વર્ષથી તેમના પત્ની અને 2 બાળકો સાથે રહે છે। અત્યારે અહીંયા એકદમ શાંતિ છે। અહીંયા અત્યારે કશું કોઈ ભય નથી, કોઈ ગભરાતું નથી કે ગભરાવા જેવો માહોલ નથી। જોબ જવાયું છે, નોર્મલ છે, જે બાકીના દિવસોમાં છે એવી રીતનું જ છે। ગુજરાતીઓ નહીં, કોઈ ઇન્ડિયન્સને કોઈ તકલીફ નથી। અને મારો ભાઈ છે ત્યાં, મારા ભાઈ ત્યાં લાસ્ટ 25 વર્ષથી રહે છે, એ અને એમનું ફેમિલી। આ સમાચાર સાંભળ્યા પછી તો અમારે વિડીયો કોલિંગ બી રેગ્યુલર થાય છે। સવારે સાંજે 2 થી 3 વખત અમે લોકો વાતચીત કરી રહ્યા છે। ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિને લઈ પ્રદેશ ભાજપે શરૂ કરી છે હેલ્પલાઇન। ગુજરાતના અસરગ્રસ્તોની મદદ માટે ભાજપ સંગઠન એક્શનમાં, તો વિદેશમાં ફસાયેલા સ્વજનોની માહિતી માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। અત્યાર સુધી ફસાયેલા 700થી વધુ લોકોએ સંપર્ક કર્યો, તો નાગરિકોની માહિતી એકત્ર કરીને વિદેશ મંત્રાલય સુધી પહોંચાડવામાં આવી છે। ભાજપ કાર્યાલય દ્વારા 4 હેલ્પલાઇન નંબર કાર્યરત છે અને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ગુજરાતીઓને હેમખેમ લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। પરિવારજનો પોતાના સ્વજનની વિગત નંબર પર નોંધાવી શકાશે। આ વ્યવસ્થા ગોઠવી છે। કુલ મળીને 2 મોબાઈલ નંબર, 2 લેન્ડલાઇન નંબર દ્વારા અમે લોકોના સંપર્કમાં રહીએ છીએ। ગઈકાલે સાંજે 6 વાગ્યાથી આ અમારું કેન્દ્ર ચાલુ થયું છે। લગભગ રાતે 10, 10:30 સુધી આ કેન્દ્ર કાર્યરત હતું। આજે ફરી સવારે એક વખત આ કેન્દ્ર ચાલુ થયું છે અને કુલ મળીને અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારની 29-30 જેવી રજૂઆતો આવી છે। એક હેલ્પલાઇનના માધ્યમથી પણ કોઈ લોકો અહીંયા ફોન કરે તો એને યોગ્ય માહિતી મળે। એમના જે કોઈ સગા વાલા શુભેચ્છકો કોઈ વિદેશમાં અટવાયા હોય તો એને પણ ત્યાં અગવડતા ન પડે અને તુરંત જે કંઈ વ્યવસ્થા કરવાની છે એ થઈ જાય સરકાર દ્વારા, એ માટે અહીંયાથી માહિતી એકત્ર કરીને ત્યાં મોકલવામાં આવે છે।
ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામે ગૌચર જમીન બચાવવા ગ્રામજનો તંત્ર સામે મેદાનમાં ઉતર્યા છે. ગામમાં ગૌચર જમીન પર નિર્માણ થનારી એકલવ્ય મોડેલ સ્કૂલને અન્ય સરકારી પડતર જમીન પર ખસેડવાની માંગ સાથે ગ્રામજનોએ તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગને આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિકોના કહેવા મુજબ સૂચિત સ્કૂલની જગ્યાએ છેલ્લા 30 વર્ષથી ગામનું રમતગમત મેદાન ઉપયોગમાં લેવામાં આવે છે તેમજ આસપાસ 8 થી 10 મકાનો આવેલા છે. જો અહીં સ્કૂલ બનશે તો ગ્રામજનો મેદાનથી વંચિત રહેશે અને કેટલાક પરિવારો ઘર વિહોણા બનવાની શક્યતા છે. તેથી બ્લોક સર્વે નંબર 3ની ગૌચર જમીન ગામના ઉપયોગ માટે અનામત રાખી સ્કૂલને અન્ય સ્થળે ખસેડવાની માંગ પણ ઉઠી છે. તંત્ર દ્વારા અમારા અહીંયા એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ફાળવણી કરી દેવામાં આવી છે. એ ફાળવણી કરી છે એમાં એ શરૂઆતથી જ એમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે. અમારી પાસે પંચાયતની અંદર ખૂબ જ જરૂરિયાત કરતાં પણ વધારે સરકારી પડતર જમીન અવેલેબલ હોવા છતાં અમારે જે ગામની જે 5 ગામો માટે એક જ જગ્યા ગૌચર જમીન અવેલેબલ છે એ જ ગૌચર જમીનને આ લોકોએ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ બાંધવા માટે આપી દીધી છે. એનો અમે વિરોધ કર્યો છે. એટલે અમારી માગણી એટલી છે કે જમીન અમારી પાસે ખુલ્લી એટલી બધી સરકારી પડતર છે માણેપુર ગ્રામ પંચાયતની અંદર, તો એ સરકારી પડતર જમીનની અંદર આ સ્કૂલ ત્યાં ટ્રાન્સફર થઈ જાય અને અમારા ગામને અમારે જે ગૌચરની જમીન છે, જે ગાયો ચરાવવા માટે પશુપાલન કરતા હોય લોકો, ભેંસો છે, એના માટે અમારી જમીન આટલી બચેલી છે, એ બચેલી જમીન અમારે ગ્રામજનો માટે રહેવા દેવી જોઈએ અને સરકારી પડતર જમીનની અંદર આપણી સ્કૂલ એકલવ્ય મોડેલ સ્કૂલ આવી છે એ ત્યાં આપણે માણેકપુરમાં 16 હેક્ટર જેટલી જમીન પડેલી છે એમાં અમારે ટ્રાન્સફર કરી આપે. લીંબડી ખાતે નગરપાલિકા દ્વારા લીંબડી ધંધુકા રોડ પર અંદાજે ₹4 કરોડના ખર્ચે બનાવાયેલા 200 આવાસ મકાનો આજે ખંડેરમાં ફેરવાઈ ગયા છે. સરકારની આવાસ યોજના હેઠળ લગભગ 10 વર્ષ પહેલા બનાવાયેલા મકાનો સમયસર લાભાર્થીઓને ફાળવાયા નહોતા, જેના કારણે આજે બારીબારણા વગર તિરાડો અને પોપડા સાથે જર્જરિત હાલતમાં ઉભા છે. કેટલીક ઇમારતોમાં તો તળિયાનો ભાગ પણ બેસી ગયો છે. એક તરફ ગરીબ પરિવારો કાચા મકાનોમાં વસવાટ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ તૈયાર મકાનો વેડફાઈ જતા પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો બગાડ થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સ્થાનિકોમાં નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મકાનોની તાત્કાલિક મરામત કરી યોગ્ય લાભાર્થીઓને ફાળવણી કરવાની માંગ ઉઠી છે. આજે નગરપાલિકાની હદની અંદર પાંદીરા રોડ ઉપર જે આવાસો બનાવવામાં આવ્યા છે, આશરે લગભગ 10 થી 12 વર્ષ પહેલા એનો પાયાનું નિર્માણ થયેલું, પરંતુ એ અત્યારે ખંડેર હાલતમાં છે અને પ્રજા પાસેથી એના પૈસા પણ લઈ લીધેલા છે. જે ફાળો છે જે 55,000 રૂપિયા લીધા છે અને આજની તારીખમાં પ્રજાને કોઈ પણ આવાસ ફાળવામાં નથી આવ્યા અને કોઈને પૈસા પણ પાછા આપવામાં નથી આવ્યા. અને એ તમે આવાસની હાલત જો તો ખંડેર હાલતમાં છે. પ્રધાનમંત્રીએ કરેલી વાતનું સુરસુર્યું લીંબડીમાં થઈ ગયેલું જોવા મળે છે, કારણ કે હાલમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ રહેવા લાયક છે નહીં. જો કોઈ લીંબડીના નગરજનો, વોર્ડના નગરજનો રહેવા જાય, પરિવાર રહેવા જાય તો કાટમાળની નીચે દટાઈ જાય અને અસંખ્ય લોકોના મોતને ભેટે એવી પરિસ્થિતિ પ્રધાનમંત્રી આવાસ યોજનાની છે. જે તે સમયે આ આવાસોની ફાળવણી ન થતા મકાનોમાં અમુક મરામતની જરૂરિયાત જણાઈ છે. આ બાબતે નિર્ણય કરી અને વડી કચેરીને રિપોર્ટ મોકલી આપવામાં આવેલો છે. આ મકાનોમાં જે સામાન્ય એવા મરામતની જરૂરિયાત જણાઈ છે તે પૂર્ણ કર્યા બાદ અને લાભાર્થીઓને ડ્રો પદ્ધતિથી ફાળવવામાં આવશે. અમદાવાદના નરોડા વિસ્તારમાં જૂની ચલણી નોટો વટાવવાની એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ભારત સરકાર દ્વારા વર્ષો પહેલા બંધ કરવામાં આવેલી 500 અને 1000ની નોટો હજુ પણ બજારમાં ફરે છે. તે જાણીને પોલીસ પણ દંગ રહી ગઈ છે. નરોડા પોલીસે ગેલેક્સી 4 રસ્તા પાસેથી 89 લાખની રદ થયેલી નોટો સાથે 2 આરોપીની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિતના અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા છે. આ નોટો ક્યાંથી આવી અને ક્યાં જવાની હતી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નરોડા ડી સ્ટાફની ટીમને બાતમી આધારે આ એક વેગનાર ગાડીને રોકી, જ્યાં કુલ 89 લાખની જે જૂની ચલણની નોટો હતી, જેમાં 1000ના 4350 નોટો અને 500 રૂપિયાની 9100 નોટો, એમ મળીને કુલ 89 લાખની જે કરન્સી હતી એ કબજે કરવામાં આવી છે. આ બંનેને સેક્શન 35(1) હેઠળ અટક કરીને આગળની તપાસ હાથ ધરી છે.
સુરત કોર્ટમાં બિલ્ડર તુષાર ગેલાણી આપઘાત મામલે મહત્વની કાર્યવાહી થઈ છે. આરોપી પૂનમ ભદોરિયાની જામીન અરજી પર બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ. સરકારી વકીલે દલીલ કરી હતી કે પૂનમે ફોન કોલ દ્વારા કથિત સંબંધોની વાતો જાહેર કરવાની ધમકી આપી હતી. પુત્રીના લગ્નના ટાણે બદનામીના ભયથી તુષાર ગેલાણીએ આકસ્મિક પગલું ભર્યું હોવાની દલીલ પણ રજૂ કરવામાં આવી હતી. તમામ દલીલો બાદ કોર્ટ દ્વારા પૂનમ ભદોરિયાની જામીન અરજી રદ કરવામાં આવી છે. સુરતમાં જે તુષાર ગેલાણીનું આત્મહત્યાનું પ્રકરણ હતું એ કેસમાં તુષાર ગેલાણી તરફે એમની દીકરીઓએ ફરિયાદ નોંધાવી. જામીન અરજીની સુનાવણી વખતે દીકરીઓએ એમના એડવોકેટ શ્રી કલ્પેશભાઈ દેસાઈ મારફતે સોગંદનામું પણ કર્યું. બંને પક્ષોની દલીલ રજૂ કરવામાં આવી સુરતના એડિશનલ સેશન જજ શ્રી જોશી સાહેબની કોર્ટમાં, અને આજે પૂનમ ભદોરિયા આરોપીની જામીન અરજી નામદાર કોર્ટે નામંજૂર કરી છે. પ્રધાનમંત્રી મોદીએ ખાડી દેશોના બે નેતાઓ સાથે વાતચીત કરી છે. ઓમાનના સુલતાન હેથમ બિન તારીખ સાથે પીએમ મોદીએ ફોન પર ચર્ચા કરી. કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબા સાથે પણ પ્રધાનમંત્રી દ્વારા વાતચીત કરવામાં આવી છે. ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીએ સંબંધિત દેશોમાં થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય સમુદાયની સુરક્ષા અને કલ્યાણ અંગે પીએમએ સ્થિતિ જાણી છે, તો ખાડી દેશોમાં વસતા ભારતીયોની સલામતી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે. બંને મહત્વના નેતાઓ સાથે પ્રાદેશિક સ્થિતિ અને શાંતિ મુદ્દે ટેલિફોનિક મંથન કરવામાં આવ્યું છે. સમાચારમાં આગળ વાત કરીશું રંગોત્સવ વિશે. યાત્રાધામ દ્વારકામાં હોળી ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવ યોજાયો અને અત્યંત ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવ્યો. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી અને દ્વારકાધીશ કી જયના ગગનભેદી નાદ સાથે સમગ્ર નગરી કૃષ્ણમય બની ગઈ હતી. રંગોત્સવને લઈને દ્વારકામાં જોરદાર માહોલ જામ્યો, તો લાખોની સંખ્યામાં ભક્તોનો મહાસાગર દ્વારકામાં ઉમટી પડ્યો. મંદિરમાં અબીલ ગુલાલની છોડો ઉડી, જેમાં પોલીસકર્મી અને અધિકારીઓ પણ રંગથી હોળી રમતા જોવા મળ્યા. ફૂલડોલ ઉત્સવને ધ્યાનમાં રાખી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી છે. દર્શનાર્થીઓને સુરક્ષિત અને સુવિધાસભર અનુભવ મળે તે માટે 50થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. એપોલો હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પ કાર્યરત છે. વૃદ્ધો, અશક્તો, દિવ્યાંગજનો અને નાના બાળકો તથા ગર્ભવતી મહિલાઓ માટે ઈ રિક્ષા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પોલીસ પ્રશાસન દ્વારા, ખાસ કરીને જિલ્લા પ્રશાસન દ્વારા અને તેની સાથે ભક્તો પણ જોઈ રહ્યા છે, કારણ કે ધૂળેટીનો અવસર છે અને ધૂળેટીના અવસરથી આપ જોઈ રહ્યા છે પોલીસ પ્રશાસન પણ રંગે રંગાઈ ચૂક્યું છે, કૃષ્ણમય બની ચૂક્યું છે. અને આ કૃષ્ણ મંદિરના દ્રશ્યો છે, દ્વારકાના મંદિરના દ્રશ્યો છે કે જ્યાં વૈદ હૈયો દળાઈ બની જોવા મળી રહ્યા છે. ભક્તોનું ઘોડાપુર ઉઠ્યું છે અને ઘણા બધા લોકો છે. તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો ત્યાંના નામ? અમે લોકો મુંબઈથી આવ્યા છે. જય દ્વારકાધીશ. બહુ મજા આવી ગઈ. ઇસ્કોનથી છે, સ્પેશિયલ હોલી માટે આવ્યા હતા. કાલે પણ બહુ મજા આવી, હમણાં પણ બહુ મજા આવી ગઈ છે. દ્વારકાધીશની નગરીમાં મોજ છે. જય દ્વારકાધીશ. હોળી ફૂલડોલ ઉત્સવ 2026ની જગદીશ દ્વારકા મંદિરમાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી. આપ સૌ દેખી શકો છો કે તમામ ભાવિક ભક્તોએ બહુ રંગે ચંગે ઉત્સાહે ભાગ લીધો. ભગવાન દ્વારકાધીશ તમામના જીવનમાં આવી લીલા કરે અને ભગવાન દરેકના જીવનમાં હોળીના રંગોની જેમ ખુશીઓના રંગ ભરે. સર હૃદયથી તમામને દ્વારકાધીશ જગત મંદિર વતી અને ભગવાન દ્વારકાધીશ વતી વહીવટદાર તરીકે શુભકામનાઓ પાઠવું છું. તમામને જય દ્વારકાધીશ, હોળીની શુભકામનાઓ. અનહદ તમે જોવો છો એવી જ મોજ છે. અનહદ બેસ્ટ હોલી, બેસ્ટ ધૂળેટી. અરે એના શરણમાં છીએ અત્યારે. એના આનંદ ને આનંદ મા બાપ ભેગો જ છે. ક્યાંથી આવ્યા છો? રાજકોટથી. કૃષ્ણ માટે કૃષ્ણ માટે શું કહેશો? કૃષ્ણ માટે તો બધા એમ કે છે કે માંગે 20 ને આપે 30. હું એમ કહું છું માંગ્યા વગર બધું આપે છે. માંગ્યા વગર તમામ માહોલ એ પ્રકારનો છે કે હજુ પણ મંદિરમાં જે પ્રકારે પોલીસ દ્વારા વિશેષ પ્રકારે ઉજવણી કરવામાં આવી છે. કૃષ્ણ મંદિરમાં
તો અરવલ્લીના અણિયોરમાં લઠમાર હોળીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગામના પાદરે હજારો લોકો હાથમાં લાઠીઓ લઈને ઉમટી પડ્યા હતા. ઢોલના ગુંજારવ સાથે ગવાતા ફાગના ગીતોથી સમગ્ર પાદર ગુંજી ઉઠ્યું હતું. વર્ષો જૂની આ પરંપરામાં નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના તમામ લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે સહભાગી બન્યા હતા. હાથમાં લાકડીઓ હોવા છતાં ગામમાં અનોખો ભાઈચારો અને એકતા જોવા મળી હતી. કોઈ પણ વિવાદ વિના ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો. આસપાસના અનેક ગામોના લોકો પણ આ અનોખી પરંપરાને નિહાળવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. મહેસાણામાં સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત મહાસંગમ જોવા મળ્યો. હોળીના પવિત્ર પર્વ અને મા બહુચરાની ભવ્ય શાહી સવારીનો અનોખો સંયોગ સર્જાતા સમગ્ર ચાચર ચોક જય બહુચરના નાદથી ગુંજી ઉઠ્યો હતો. સવારથી જ હજારો ભક્તો મંદિર પ્રાંગણમાં ઉમટી પડ્યા હતા. પરંપરાગત વાજતે ગાજતે નીકળેલી શાહી સવારીમાં ભક્તોએ અબીલ, ગુલાલ અને કેસુડાના પાણીથી રંગોત્સવ ઉજવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે રાજ્યના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ખાસ હાજર રહ્યા હતા અને માતાજીની પૂજા અર્ચના કરી ગુજરાતની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મહેસાણા સહિત સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા. ભક્તોની ભારે ભીડને જોતા મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. પાલખીના દર્શન થાય, પૂજા થાય એવા સમયે આવો એટલે અમે આજનો દિવસ અમારા જીવનની અંદરનો ધન્ય દિવસ માનીએ છીએ. આજે આપણે આ આનંદ મહોત્સવ માણી રહ્યા છીએ. બાકી તો આખા વિશ્વની અંદર એકબીજા ઉપર બોમ્બ મારો ચાલે છે અને મરું કે મારું એવા માહોલમાં આપણે અહીંયા આ ઉજવણી કરી રહ્યા છીએ. ચંદ્રગ્રહણને લઈને આજે અંબાજી મંદિર બંધ જોવા મળી રહ્યું છે. આજે ફાગણ સુદ પૂર્ણિમા અને હોળીના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના પટ બંધ કરવામાં આવ્યા છે. વહેલી સવારે અંબાજી મંદિરમાં આરતી કરવામાં આવી અને આજે ફાગણ સુદ પૂનમની મંગળા આરતીમાં વહેલી સવારે મોટી સંખ્યામાં માય ભક્તો ઉમટી પડ્યા હતા. જ્યારે કેટલાક ભક્તોને જાળીમાંથી પણ દર્શન કરવા પડ્યા હતા. 8:30 વાગ્યા બાદ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું. આખો દિવસ આજે મંદિર બંધ રહેશે. ચંદ્રગ્રહણ પૂર્ણ થતા રાત્રિના 9:30 કલાકે માતાજીની આરતી કરી મંદિર ફરી મંગલ થશે. આવતીકાલ તારીખ 4 માર્ચથી મંદિરના દર્શન રાબેતા મુજબ ખુલશે. આજે ફાગણ સુદ પૂર્ણિમા છે એટલે કે હોળીનો તહેવાર માનવામાં આવે છે. પણ આ હોળીના આજે આ 3જી માર્ચ જે છે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરને બંધ રખાયું છે અને વહેલી સવારે 6 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી અને મંગળા આરતીમાં પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. અને જે કહેવાય છે કે 8:30 બાદ જે છે સૂતક લાગે છે. સૂતક લાગવા બાદ છે અંબાજી મંદિર હાલ તબક્કે દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ કરી દેવા છે. આપને બતાવવા માંગીશ કે 8:30 કલાક બાદ જે છે અંબાજી મંદિરના સંપૂર્ણ જે પટ છે એ પટ બંધ કરી દેલા જોવા મળી રહ્યા છે. અને આ જે મંદિર જે છે એ મંદિર હવે રાત્રિના ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ રાત્રિના 9:30 કલાકે આરતી માટે ખુલશે અને આરતી કરાયા બાદ મંદિર પુનઃ બંધ થશે. અને આવતીકાલે એટલે કે 4 માર્ચે અંબાજીના મંદિર અને દર્શન જે છે એ રાબેતા મુજબ ખુલશે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. જૂનાગઢના ધંધુસર ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ જળવાઈ રહી છે. હોળીના બીજા દિવસે આ ગામમાં રા ઉત્સવ ઉજવવામાં આવે છે. તે દરમિયાન ગામમાં રા ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ઉત્સવ ઉજવવા દૂર દૂરથી લોકો પોતાના વતન આવ્યા છે અને આજે ગામના નવયુવાનો સહિતના લોકો રા બન્યા હતા. અને જે પરિવારમાં દીકરાના ઘરે સંતાન ન હોય તેઓ માનતા રાખે છે અને સંતાન પ્રાપ્તિ થાય છે તે વ્યક્તિ હોળીના બીજા દિવસે આ ઉત્સવમાં ગરદભ પર બેસીને આખા ગામમાં ફરે છે. તો હાથમાં તલવાર લઈને ગરદભ પર બેસી આખા ગામમાં લગ્નના વરઘોડાની માફક વાજતે ગાજતે ફેરવવામાં આવે છે. જ્યારે ગામમાં રા નીકળે છે ત્યારે તે ઘરે ઘરે ફરે છે અને જેમના ઘરે સંતાન પ્રાપ્તિ થયેલ હોય તેવા પરિવાર તેમના સંતાનને રાના દર્શન કરાવવામાં આવે છે. ઘેર દીકરાને જલમ થાય છે. રા થવાની માનતા ગામમાં બધે ફરવાનું, રાને વધાવે બધા. રાની પરંપરા મારા ગામમાં ખૂબ જૂની છે અને કુદરત પાસે પોતાની અરજ રજૂ કરે છે કે કુદરત મારી જે આ માગણી છે, મારા દીકરાને ત્યાં દીકરો આવે અથવા તો કોઈ એવા ગંભીર રોગમાં પટકાયેલો અંગત માણસ હોય એમાંથી છૂટે, આવી કેટલીક માન્યતાઓથી પ્રેરાય અને રા બને છે.
અરવલ્લી જિલ્લામાં હોળી ધૂળેટી પર્વને લઈ અરવલ્લી પોલીસ એલર્ટ છે તો ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા બોર્ડર પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 4 ડીવાયએસપી 14 પીઆઈ 435 પોલીસ કર્મીઓ મેદાને ઉતર્યા છે તો 300 હોમગાર્ડ 290 જીઆરડી સહિત 1067 કર્મીનો બંદોબસ્ત કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। આંતરરાજ્ય બોર્ડર પર સઘન વાહન ચેકિંગ પણ હાથ ધરાયું છે। તાજેતરમાં આવનાર હોળી ધૂળેટીના બંદોબસ્ત નિમિત્તે અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી અરવલ્લી જિલ્લામાં હોળીનો તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાય તે સારું કુલ 4 ડીવાયએસપી 14 પીઆઈ 24 પીએસઆઈ 435 પોલીસ 300 હોમગાર્ડ અને 209 જીઆરડીનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે। હોળી ધૂળેટી પર ફક્ત ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાં પણ ભવ્ય ઉજવણી થાય છે। તેમાં પણ ખાસ પરંપરાઓ સાથે ઉજવણી થાય છે। રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ઘાટોલ શહેરમાં એક અનોખી હોળી પરંપરા પ્રચલિત છે। 250 વર્ષથી ચાલી આવતી આ પરંપરામાં પટેલવાડમાં ગેર નૃત્યનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુવાનો અને વડીલો ઢોલના તાલ પર ગેર નૃત્યમાં ભાગ લે છે। બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ઢોલનો અવાજ બદલાતા યુવાનો હાથમાં સળગતી લાકડીઓ સાથે હોલિકાનું દહન કરે છે। ત્યારબાદ ઢોલના તાલ પર ગેર નૃત્ય જોરશોરથી રજૂ કરવામાં આવે છે। સાથે સળગતી લાકડીઓ સાથે રાડની રમત રમે છે। તેઓ એકબીજા પર લાકડીઓ ફેંકે છે અને રાડની રમત લગભગ 5 મિનિટ સુધી ચાલે છે। જીઓ પ્લેટફોર્મ્સના પ્રેસિડેન્ટ તરીકે ડેન બેલીની નિમણૂક કરવામાં આવી તો રિલાયન્સ જીઓ કંપનીના આંતરરાષ્ટ્રીય બિઝનેસનું નેતૃત્વ કરશે ડેન બેલી। લંડન સ્થિત ડેન રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીને રિપોર્ટ કરશે। ડેન જીઓ પ્લેટફોર્મ્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ કમિટીમાં જોડાશે તો ડેન કન્સલ્ટિંગ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ક્ષેત્રે 35 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે। તેમણે મોર્ગન સ્ટેનલી અને HSBC જેવી સંસ્થાઓમાં વરિષ્ઠ હોદ્દાઓ સંભાળ્યા છે। આ નિમણૂક અંગે રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ ખુશી વ્યક્ત કરી હતી। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।